સુરતના સરથાણા નેચર પાર્કમાં માદા વરુએ 4 બચ્ચાને જન્મ આપ્યો છે। તારીખ 15/12/2024 રોજ 4 તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો। ઝોન અધિકારી દ્વારા માદા વરુ અને બચ્ચાઓની લેવાઈ રહી છે કાળજી। જલબિડાલીની જગ્યાએ જયપુરથી લાવ્યા હતા વરુની જોડી। સુરતના સરથાણા નેચર પાર્કમાં માદા વરુએ 4 બચ્ચાને જન્મ આપ્યો। તારીખ 15/12/24 રોજ 4 તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો। ઝોન અધિકારી દ્વારા માદા વરુ અને બચ્ચાઓની લેવાઈ રહી છે કાળજી। જળબિલાડીની જગ્યાએ જયપુરથી લાવ્યા હતા વરુની જોડી। હાલમાં નેચર પાર્કમાં વરુની કુલ સંખ્યા 9 થઈ ચૂકી છે। ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ, સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા। સરથાણા નેચર પાર્ક ખાતે અગાઉ 2023ના વર્ષમાં આપણે નાહરગલ બાયોલોજિકલ પાર્ક જયપુર ઝૂ ખાતેથી એક વુલ્ફની જોડી મેળવવામાં આવેલી હતી। એની સામે નેચર પાર્ક ખાતેથી એક જળબિલાડીની જોડી આપવામાં આવી હતી અને બીજા 4 ઘડિયાળ તેઓ પાસેથી લેવામાં આવેલા હતા। વુલ્ફની જોડી જે મેળવવામાં આવેલી હતી તેમાં નરની ઉંમર અત્યારે 5 વર્ષની છે અને માદાની 4 વર્ષની છે। તેઓને ગત જાન્યુઆરી 2024ના વર્ષમાં 2 બચ્ચાને જન્મ આપેલો હતો। 2 નર બચ્ચા હતા। બંને જે નર અને માદા પ્રાણીનું ફરી પ્રજનન થતાં ગત 15 તારીખના રોજ કુલ 4 બચ્ચાને જન્મ આપેલો છે અને તે ફિમેલે ઓપન યાર્ડમાં પોતાની જાતે દર એક બરો જેવી ગુફા જેવી બનાવી અને અંદર બચ્ચા મૂકેલા છે। હાલ 4 બચ્ચા તંદુરસ્ત માલુમ પડેલા છે અને જનરલી જે વુલ્ફનું ગેસ્ટેશન પીરિયડ હોય છે 65 થી 70 દિવસનું હોય છે અને 70 દિવસના ગર્ભધાન બાદ તેઓ બચ્ચાને જન્મ આપતા હોય છે। જે 4 બચ્ચા છે એને મળી અને હાલ કુલ નેચર પાર્કમાં 9 વુલ્ફની સંખ્યા થવા પામેલી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।